नमस्कार. आज सुरत आणि सुरतना जागावरून बारडोलीतून तुम्हाला कोटीवाला भाऊ आणि एक नारा बुलंद हुईराना पूरा भारत में श्री शिवाय नमस्तुभ्यम एक लोटा जल सभी समस्याओं का हल. तुम्ही विचार करा, आपला बाप दादा पूर्वजच पाहिजे आपण एक लोटा जलनं जे महत्व होतं पंडित प्रदीप मिश्राजी यसना द्वारा खूप भारी शब्दस्मा सांगामावून आणि आउटस्टँडिंग जेडे शिव महापुराण कथावस एकदम जोरदार पब्लिक आवरावतनी पब्लिक येस कथाईन जात कथाईन मॅनेजमेंट कसं होत जे बी से ते देवादिदेव महादेवनी इच्छा आहे. आणि येणाऱ्या टाइममा वर्ल्ड फेमस सिटी म्हणजे बारडोली आणि बारडोलीना ज्या यजमान आहेत बारडोलीमा कथावाल जयराणीनी एड्रेस कोणता आहे म्हणे जबाबदारी आहे शेवट इच्छा महादेवनी आहे. बोलो हर हर आणि इमानदारीमा बठ्ठा शिवभक्त असले जाहीर आमंत्रण आहेत की तयार राहायच्यात आणि कथा नसतात स्वामीजी सांगतील. जय स्वामीनारायण. આવનારા ટાઈમમાં જે શિવ કથા છે એનું સ્થળ કઈ જગ્યા છે? એકચ્યુઅલી અમે છે ને સ્થળ એટલું સરસ અને સુંદર સિલેક્ટ કરેલું છે કે જેથી કરીને સુરત, નવસારી અને બારડોલી આ ત્રણેય સેન્ટર પડે અને પલસાણાની અંદર મીંઢોળા નદીના કિનારે ડાયમંડ 4 એટલે કે લક્ષ્મીપતિની બાજુમાં આખો આયોજન 1500 વીઘામાં ખૂબ સરસ સુંદર થયેલું છે. હાઈવે નંબર 8 જે આપણો મુંબઈ અમદાવાદ હાઈવે છે એ હાઈવેની કનેક્ટિવિટી છે. આ બાજુથી બારડોલીથી મહારાષ્ટ્રથી આવતા જે લોકો છે એને પણ બારડોલીના ત્યાંથી પલસાણાની કનેક્ટિવિટી છે. એટલે કનેક્ટિવિટી એટલી સુંદર છે, જગ્યા બી એટલી સુંદર છે, નદીનો કિનારો અને નદીના કિનારે આ સરસ આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્ર એમ કહે છે કે કથા જ્યારે કોઈ નદીના કિનારે વંચાય ત્યારે એનું ફળ એ 100% સાંભળનારા વ્યક્તિને પ્રાપ્ત થતું હોય છે એવું આપણા શાસ્ત્રમાં વર્ણન કર્યું છે. એટલે દેવાદિદેવ મહાદેવજીના કૃપાથી જ આ સ્થળ અમને પ્રાપ્ત થયું છે. અને સાચું કહીએ તો એમાં જેની જગ્યા છે એની જગ્યા પણ ખૂબ પાવન થવાની છે. એટલે એડ્રેસ તમને આપ્યું છે અને શિવ ભક્તોને અમારા કોઠીવાળા ભાઈએ તો બધાને આમંત્રણ આપી દીધું છે, પણ મારો બી ખાસ આમંત્રણ છે 3 તારીખથી લઈ અને 9 તારીખ સુધી એટલે કે જાન્યુઆરી મહિનામાં બધાએ તૈયાર રહેવાનું છે શિવ કથા શ્રવણ કરવા માટે. ઓકે. અને વાલા મિત્રો, દાનવીરોની ભૂમિ ગુજરાત અને ગુજરાતમાં બારડોલીમાં તમામ શિવ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. મારો મહાદેવ તમને બધાને સુખી રાખે એવી પ્રાર્થના કરીએ અને આજથી ચાલુ કરી દેજો. હું તો આવવાનો જ છું કારણ કે મને નવી ડ્યુટી મહારાજજીએ આપી દીધી છે. બોલો હર હર શ્રી શિવાય. જય મહાદેવ.